जय बजरंगबली, जय बजरंगबली, जय हनुमान दादा, जय हनुमान दादा, हनुमान की जय, जय पवन सुत हनुमान की जय। केवो पर्व छे जयंतीभाई આજે? આજનો પર્વ બહુ છે। સવારે 7 વાગ્યાથી પૂજા ચાલુ થઈ ગઈ છે અને તે પછી તરત જ આરતી હવન બધું પહોંચ્યું અને આ મહાપ્રસાદ ચાલુ થઈ ગયો। મહાપ્રસાદમાં ભાવિક ભક્તો લાઈનથી ઊભા રહીને લેતા છે એટલે કોઈને તકલીફ પડે એવું નથી। સવારે પૂજા થાય છે, એમાં 8 થી 10 જોડાઓ યુગલો પૂજામાં બેસે છે અને પૂજા પૂર્ણ થયા બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન થાય છે।
એ મહાપ્રસાદના આયોજનમાં બપોરે લગભગ 4 થી 5 હજાર ભક્તજનો પ્રસાદનો લાભ લે છે અને સાંજે 6 વાગ્યા પછી ફરીથી બ્રેક બાદ ફરીથી મહાપ્રસાદનું આયોજન થાય છે. એમાં આખા ગામનું પબ્લિક એટલે લગભગ 8 થી 10 હજારથી વધારે ભક્તજનો મહાપ્રસાદ લેવા માટે આવે છે. આ ભક્તજનો પ્રસાદમાં કોઈ તકલીફ ના પડે એ માટે અમારા સ્વયંસેવકો જેમને પણ પોતપોતાની ડ્યુટી સોંપેલી છે એઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને રાત્રે 10 વાગ્યા સુધી એઓ સેવા બજાવે છે. સૌનો ખૂબ ખૂબ આભાર. હર વર્ષે અમે જય ઠાકર ગ્રુપ દ્વારા છાસનું વિતરણ રાખીએ છીએ અને આજે વર્ષોથી અમને જાણ કરવામાં આવે કે હનુમાન જયંતિ છે એટલે અમને મંદિર દ્વારા કહેવામાં આવે કે ભાઈ હનુમાન જયંતિ આ તારીખે છે એટલે અમે એ પ્રમાણે 2-3 દિવસથી અગાઉથી આ છાસની કે દહીં જવરાવીને છાસની તૈયારી અમે કરતા હોઈએ છીએ અને બપોરના અમારે 3-1 હજાર પબ્લિક થાય છે અમારા મંદિરે અને સાંજે 5-1 હજાર પબ્લિકને છાસ પૂરી પડે તેવી વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ. અને ગામના એવા 2-4 મંદિરમાં જે પ્રસંગ થાય છે અમે ત્યાં છાસનું વિતરણ કરતા હોઈએ છીએ અલગ અલગ ગ્રુપ દ્વારા. ગઈકાલે આગલા દિવસથી હનુમાન જયંતિના આગલા દિવસથી રાતનાથી કામ ચાલુ થાય છે. રસોડા માટેનું કામ ચાલુ થાય. રસોડા માટે બધા સ્વયંસેવકો અહીં હાજર રહે છે. ત્યારબાદ હવનની તૈયારી કરવામાં આવે છે. હવનની અંદર આજે 11 જોડા બેઠા છે. 11 જોડાની તમામ સામગ્રી અહીંયાથી પૂરી પાડવામાં આવે છે હવનની અને એ રીતે આખું એ હવન પૂર્ણ થયા બાદ આહુતિ આપ્યા બાદ મહાઆરતી થાય છે. મહાઆરતી પછી મહાપ્રસાદની આયોજન થાય છે. એમાં સ્વયંસેવકો જાતે બધું કામકાજ કરીને પૂર્ણ કરે છે. કેવી શ્રદ્ધા છે ભક્તોને? ભક્તોની અસીમ શ્રદ્ધા છે કારણ કે અમે દર શનિ રવિ અહીંયા આવતા જ હોઈએ, શનિવારે આવીએ જ છીએ અને તે રીતે આખી પૂજા અમે આ સિવાય છાસનું વિતરણ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્ટીના યુવા પ્રમુખ જયસિંહભાઈ તરફથી અહીંયા દર વર્ષે છાસની મફત છાસનું વિતરણ કરવામાં આવે. ફોટો મસ્ત સંખ્યા મોટી છે દાદા. હા ચાલ જો જયસિંહને મારો જલ્દી. ભાઈ નમસ્કાર. આમ જે કેમેરામાં દેખાવું. હા, આજે મહાપ્રસાદ પછી છાસનો પણ લાભ લીધો છે અને આજે આ સંકટ મોચન રોકડિયા હનુમાનજીની જન્મજયંતિ નિમિત્તે અમે ભાવિક ભક્તો ઘણી સંખ્યામાં હાજર છીએ. મહાપ્રસાદ અને છાસનો પણ લાભ લીધો છે. જય બજરંગબલી. જય બજરંગબલી. હું કીધું આવે કે દિશાના ફોન કરો તમે આપી દો ભાઈ. બોલ્યો ને ભાઈ. જય ઠાકર ગ્રુપ છાસ હનુમાન જયંતિ નિમિત્તે જયસિંહભાઈ તરફથી હનુમાન જયંતિમાં 1200 લીટર છાસનું દર વર્ષે વિતરણ થાય છે. અમિતભાઈ કેવો ઉત્સાહ છે? ઉત્સાહ તો હનુમાન જયંતિ દર વર્ષના જેવો જ છે અને આ જયસિંહભાઈ તરફથી જય ઠાકર ગ્રુપ તરફથી દર વર્ષે 15 થી 20 હજાર માણસને છાસ એકદમ ઠંડી અને ગરમીનો માહોલ છે અને એકદમ ઠંડી છાસ વિતરણ કરવામાં આવે છે. એ બધા જયસિંહભાઈ અને જય ઠાકર ગ્રુપને ખૂબ અભિનંદન. કેવો ઉત્સાહ છે ભક્તોમાં? ભક્તોમાં તો ખૂબ ઉત્સાહ છે. કેટલા ભક્તો છાસ પી રહ્યા છે? અત્યારે તો લગભગ ઓછામાં બપોરે 2-2.5 હજાર માણસનું અને સાંજે મેન 10,000 થી 12,000 માણસ જેવા આવે છે. જય શ્રી રામ.